Good morning, all of you. Okay, now in this video, we are going to solve one practical sum of final account of sole proprietorship, 11th standard. ઓકે શું હવે આપણે સ્કૂલમાં ફાઇનલ અકાઉન્ટના સમ ઓલરેડી કરેલા છે સ્ટુડન્ટ, પણ વિધાઉટ એડજસ્ટમેન્ટ કરેલા છે. હવે આપણે આ વિડીયોમાં વિથ એડજસ્ટમેન્ટ સાથે કઈ રીતે સમ કરવા સ્ટુડન્ટ એ જોવાનું છે, બરાબર. ઓકે, તો એડજસ્ટમેન્ટનું અન્ડરસ્ટેન્ડિંગ બી આપણે સ્કૂલમાં લઈ લીધું છે સ્ટુડન્ટ, બરાબર. જ્યારે આપણે સ્કૂલમાં ક્લાસીસ માટે ભેગા થયા ત્યારે આપણે બધા જ એડજસ્ટમેન્ટ ડિસ્કસ કરેલા, એનું મટીરિયલ બી મેં તમને પ્રોવાઈડ કરેલું. ઓકે, ચાલો તો હવે એ એડજસ્ટમેન્ટનો યુઝ કરી અને સમ કઈ રીતે સોલ્વ કરવો એ આપણે આ વિડીયોમાં જોઈએ. ચાલો હવે ફર્સ્ટ ઓફ ઓલ સ્ટુડન્ટ, હું અહીંયા આ વિડીયોમાં ટેક્સ્ટ બુકનો સમ નથી કરવાનો, પણ એક સિમ્પલ ક્વેશ્ચન ટેક્સ્ટબુકના સમ ઉપર જતાં પહેલાં એક સિમ્પલ ક્વેશ્ચન આપણે સોલ્વ કરશું, જેથી સમ કઈ રીતે ક્યાં ઓર્ડરમાં કરવો એનો તમને આઈડિયા આવી જાય. ઓકે, તો ક્વેશ્ચન માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે જુઓ શું એક લિંક આપેલી છે, એટલે એ લિંક ઉપર ક્લિક કરશો એટલે ક્વેશ્ચનની ફાઇલ આવશે. ઓકે, તો આઈ રિક્વેસ્ટ કે આ વિડીયો આગળ જોતા પહેલાં તમે લોકો આ ક્વેશ્ચનને બરોબર સ્ટડી કરી લો, અથવા તો તમારી પાસે કોઈ નોટબુક હોય તો એમાં કોપી કરી લો, બરાબર. એટલે તમને આન્સર સમજવામાં હેલ્પફુલ થશે. ચાલો તો હવે તમને ખ્યાલ છે કે જનરલી સ્ટુડન્ટ આપણે 3 અકાઉન્ટ બનાવવાના હોય છે ફાઇનલ અકાઉન્ટમાં. એક ટ્રેડિંગ અકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ અને બેલેન્સ શીટ, બરાબર. ઓકે, હવે અહીંયા સ્લાઇડમાં જગ્યાનો થોડોક પ્રોબ્લેમ છે, એટલે પ્રોપર હેડિંગ્સ નથી આપી શકાણા, પણ તમે ટેક્સ્ટ બુકમાં ઇલસ્ટ્રેશનમાં જોઈ અને પ્રોપર હેડિંગ જે રીતે ક્લાસમાં આપણે શીખવાડેલું છે એ રીતે આપવાના છે. ચાલો તો પ્લીઝ નોટબુક લઈ લ્યો સ્ટુડન્ટ, અને તમારી બુકમાં 3 અકાઉન્ટ્સ માટે લાઇન્સ બનાવી નાખો. એક પેજ ઉપર ટ્રેડિંગ અકાઉન્ટ બનાવો, બીજા પેજ ઉપર પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ અને થર્ડ પેજ ઉપર બેલેન્સ શીટ. ઓકે, ચાલો એ ત્રણેય ડ્રો થઈ જાય એટલે ક્વેશ્ચનને બરોબર સ્ટડી કરી લ્યો, જેથી આપણે સમ સ્ટાર્ટ કરી શકીએ. ઓકે સ્ટુડન્ટ, ચાલો હવે સમ સ્ટાર્ટ કરશું આપણે. આઈ એમ શ્યોર તમે ક્વેશ્ચન ડાઉનલોડ કરી લીધો છે, જોઈ લીધો છે, લાઇન્સ બી બની ગઈ છે તમારી. ઓકે, ચાલો હવે ફર્સ્ટ ઓફ ઓલ સ્ટુડન્ટ આપણે વિધાઉટ એડજસ્ટમેન્ટ સમ કરતા તો કઈ રીતે કરતા. ઓકે, તો ટ્રાયલ બેલેન્સમાં જે કાંઈ એન્ટ્રી હતી એને 1 બાય 1 આપણે રેકોર્ડ કરતા, બરાબર. પહેલાં આપણે ડેબિટ સાઇડથી સ્ટાર્ટ કરતા અને પછી ક્રેડિટ સાઇડની બધી એન્ટ્રી કરતા, અથવા તો ઘણીવાર સ્ટેટમેન્ટ ફોર્મમાં હોય તો 1 બાય 1 બધી એન્ટ્રી કરતા. જેમ જેમ એન્ટ્રી આવતી જેમ આપણે પોસ્ટિંગ કરતા જતા. ટ્રેડિંગની એન્ટ્રી આપણે ટ્રેડિંગમાં લખતા, પ્રોફિટ એન્ડ લોસની એન્ટ્રી આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં લખતા, બરાબર. અને બધી એન્ટ્રી થઈ જાય એટલે ટોટલ કરી અને પ્રોફિટ ફાઇન્ડ કરી લેતા. આ રીતે સમ પૂરો થઈ જતો. પણ શું આમાં હવે થોડીક સિસ્ટમ આપણે બદલવી પડશે, કારણ કે હવે આપણે જે સમ કરવાના છીએ એ વિથ એડજસ્ટમેન્ટ છે, એટલે એમાં એડજસ્ટમેન્ટને પણ કન્સિડર કરવાના છે. ટ્રાયલ બેલેન્સ જે તમને આપેલું હોય શું એની નીચે એડજસ્ટમેન્ટ્સ લખેલા હોય. ઓકે, તો એ એડજસ્ટમેન્ટ્સને પણ આપણે વાંચવાના છે. ઓકે, ચાલો તો હવે સમ આપણે કઈ રીતે કરવો સ્ટુડન્ટ, તો એની માટે કહી દઉં. સૌથી પહેલાં તમારે બધા એડજસ્ટમેન્ટ્સ વાંચી લેવાના સ્ટુડન્ટ. ટ્રાયલ બેલેન્સની નીચે એડજસ્ટમેન્ટ જે આપેલા હોય એ બધા વાંચી જવાના. અને ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ બધા એડજસ્ટમેન્ટની ઇફેક્ટ આપી દઈશું સ્ટુડન્ટ. એટલે એડજસ્ટમેન્ટ જેટલા હોય એની ઇફેક્ટ આપી દઈશું. તમને ખ્યાલ છે કે દરેક એડજસ્ટમેન્ટની 2 ઇફેક્ટ હોય છે, તો બધાની 2 ઇફેક્ટ આપી દેવાની. ઓકે, પ્લસ એડજસ્ટમેન્ટ ક્યાં અફેક્ટ કરે છે એ બી જોઈ લેવાનું. જેમ કે અમુક એડજસ્ટમેન્ટ સેલેરી ઉપર હોય તો એ સેલેરી ઉપર ઇફેક્ટ કરશે. અમુક એડજસ્ટમેન્ટ સપોઝ મશીન ઉપર હોય તો મશીન ક્યાં આવ્યું છે એ લોકેટ કરી લેવાનું, બરાબર. એટલે બધા એડજસ્ટમેન્ટ વાંચી એને કોરસ્પોન્ડિંગ અકાઉન્ટ લોકેટ કરી ત્યાં ટીક માર્ક કરી નાખો કે કેવો એડજસ્ટમેન્ટ કોની ઉપર ઇફેક્ટ કરે છે, અને સૌથી પહેલાં બધા એડજસ્ટમેન્ટ્સને રેકોર્ડ કરી નાખો. ઓકે, એડજસ્ટમેન્ટ બધા રેકોર્ડ થઈ જાય સ્ટુડન્ટ એટલે પછી આપણે નોર્મલી જેમ સમ કરતા હતા એમ જ ફરીવાર સમ કરવાનું. એટલે કે જે વસ્તુ ઉપર એડજસ્ટમેન્ટ નથી એ બધાની એન્ટ્રીને રેકોર્ડ કરી નાખવાની, બરાબર. ચાલો તો હવે આપણે આ સમ સ્ટાર્ટ કરશું. ઓકે, તો સૌથી પહેલાં એડજસ્ટમેન્ટ તમે વાંચો સ્ટુડન્ટ. એડજસ્ટમેન્ટ નંબર 1 ઉપર આપણે જતા રહીએ. ચલો, એડજસ્ટમેન્ટ નંબર 1, વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક
સ્ટુડન્ટ એડજસ્ટમેન્ટ નંબર 1 ક્લોઝિંગ સ્ટોક ઉપર છે. ક્લોઝિંગ સ્ટોકની બે ઇફેક્ટ આવે સ્ટુડન્ટ, તમને ખ્યાલ છે, એક તો ટ્રેડિંગ અકાઉન્ટમાં આવે ક્રેડિટ સાઇડ અને બીજી ઇફેક્ટ આવે બેલેન્સ શીટમાં એસેટ સાઇડ. ઓકે, હવે ક્લોઝિંગ સ્ટોકમાં જો બે અલગ અલગ વેલ્યુ આપી હોય સ્ટુડન્ટ, તો જે ઓછી વેલ્યુ હોય આપણે લેવાની. તો એડજસ્ટમેન્ટ 1માં જુઓ બે અલગ અલગ વેલ્યુ આપી છે સ્ટુડન્ટ. ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ 20,000 છે, પણ એની માર્કેટ વેલ્યુ 15,000 છે. તો જે ઓછી હોય આપણે કન્સિડર કરશું. ઓકે, તો 15,000 જે છે એ લેસર વેલ્યુ છે, એટલે એની ઇફેક્ટ આપણે આપશું. ચલો, તો આ 15,000ની બે ઇફેક્ટ આવશે. એક તો ટ્રેડિંગ અકાઉન્ટની ક્રેડિટ સાઇડ આવશે. તો જો સ્ટુડન્ટ ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ જો મેં એન્ટ્રી કરી છે, તમે સ્લાઇડમાં જોઈ શકો છો, ક્રેડિટ સાઇડ બાય ક્લોઝિંગ સ્ટોક 15,000. ચલો, અને આની બીજી ઇફેક્ટ સ્ટુડન્ટ બેલેન્સ શીટમાં કરંટ એસેટ્સમાં આવશે. ચલો, તો બેલેન્સ શીટના પેજ ઉપર જઈએ. ચલો, આ બેલેન્સ શીટનું પેજ છે સ્ટુડન્ટ. એમાં બે એસેટ્સના આપણે હેડિંગ આપી દીધા છે, ફિક્સ એસેટ્સ, કરંટ એસેટ્સ. એમાં કરંટ એસેટ્સની નીચે લખી નાખો ક્લોઝિંગ સ્ટોક. ચાલો, એડજસ્ટમેન્ટ નંબર 1 પૂરો થયો સ્ટુડન્ટ. એડજસ્ટમેન્ટ નંબર 2 ઉપર હવે આવીએ સ્ટુડન્ટ. એડજસ્ટમેન્ટ નંબર 1ની ઇફેક્ટ અપાઈ ગઈ. ચાલો, હવે એડજસ્ટમેન્ટ નંબર 2 વાંચો. એડજસ્ટમેન્ટ નંબર 2 સેલેરી ઉપર છે સ્ટુડન્ટ. સેલેરી ઓફ ₹2,000 ઇઝ અનપેઇડ. ઓકે, એટલે સેલેરીના 2,000 દેવાના બાકી છે. તો સ્ટુડન્ટ સેલેરી જે છે એ પ્રોફિટ એન્ડ લોસમાં આવે. તમે ટ્રાયલ બેલેન્સમાં જોઈ શકો છો. ટ્રાયલ બેલેન્સમાં ઓલરેડી સેલેરી આપી છે અને એમાં હજી 2,000 દેવાની બાકી છે. તો આ એડજસ્ટમેન્ટ આપણે ક્લાસમાં ડિસ્કસ કરેલો છે સ્ટુડન્ટ, કે અનપેડ એક્સપેન્સ હોય હંમેશા એડ થાય. ઓકે, તો આને આપણે એડ કરશું. પહેલાં તો પ્રોફિટ એન્ડ લોસની ડેબિટ સાઇડ આપણે સેલેરી લખશું. યસ, આવી રીતે ટુ સેલેરી 10,000. એમાં પ્લસ અનપેઇડ સેલેરી પ્લસ કરો સ્ટુડન્ટ. અનપેઇડ ઇઝ 2,000. 10,000ની સેલેરી આપણે ઓલરેડી આપી દીધી છે અને 2,000 હજી દેવાની બાકી છે. ચાલો, તો આપણી ટોટલ સેલેરી 12,000 થઈ ગઈ. ચલો, એડજસ્ટમેન્ટની એક ઇફેક્ટ આવી ગઈ સ્ટુડન્ટ. હવે બીજી ઇફેક્ટ, એવરી એડજસ્ટમેન્ટ હેઝ ટુ ઇફેક્ટ. તો આની બીજી ઇફેક્ટ લાયબિલિટીમાં આવશે. ઓકે, તો લાયબિલિટી સાઇડ જતા રહીએ. બેલેન્સ શીટ જુઓ. બેલેન્સ શીટના પેજ ઉપર લેફ્ટ સાઇડ લાયબિલિટી સાઇડ છે. ઓકે, તો લાયબિલિટીમાં નીચેના ભાગમાં શું લખી નાખો અનપેઇડ સેલેરી 2,000. ઓકે, તો આની બીજી ઇફેક્ટ આવી ગઈ સ્ટુડન્ટ. લાયબિલિટીના ઉપરના ભાગમાં આપણે ઓપનિંગ કેપિટલ, એડિશન ઇન કેપિટલ, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ એવી બધી એન્ટ્રી કરવાની હોય છે સ્ટુડન્ટ. એની જગ્યા રાખવાની અને પછી બધી લાયબિલિટીઝ રેકોર્ડ કરશું આપણે, એટલે નીચે લખ્યું છે મેં. ચાલો, એડજસ્ટમેન્ટ નંબર 2 પૂરો થયો સ્ટુડન્ટ. હવે એડજસ્ટમેન્ટ નંબર 3 વાંચો. એડજસ્ટમેન્ટ નંબર 3 વેજીસ ઉપર છે સ્ટુડન્ટ. પ્રીપેડ વેજીસ. ઓકે, તો પ્રીપેડ વેજીસ જે છે એની ઇફેક્ટ આપી દઈએ સ્ટુડન્ટ. પહેલાં તો વેજીસ ટ્રાયલ બેલેન્સમાં લોકેટ કરો. જો ટ્રાયલ બેલેન્સમાં ક્યાંક વેજીસ આપેલા હશે સ્ટુડન્ટ. ઓકે, મળી ગયા. ઓકે, બસ એમાંથી આ પ્રીપેડ વેજીસ આપણે શું કરવાના છે, માઇનસ. ચલો, વેજીસ કયા અકાઉન્ટમાં આવે? યસ, ટ્રેડિંગ. વેજીસ ટ્રેડિંગ અકાઉન્ટની એન્ટ્રી છે સ્ટુડન્ટ. તો ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ વેજીસ આવશે 2,000. એમાંથી 200 આપણે માઇનસ કરશું, કારણ કે આ વર્ષના નથી સ્ટુડન્ટ, નેક્સ્ટ યરના છે. એ અત્યારથી આપણે આપી દીધા એટલે એને પ્રીપેડ વેજીસ કહેવાય. તો જો પ્રીપેડ વેજીસ મેં આમાંથી માઇનસ કર્યા છે એટલે 1,800 આવ્યા. અને આ પ્રીપેડની બીજી ઇફેક્ટ સ્ટુડન્ટ આપણે એસેટ્સમાં આપશું. ઓકે, તો બેલેન્સ શીટમાં કરંટ એસેટ્સમાંની બીજી ઇફેક્ટ આપી દો. યસ, ક્લોઝિંગ સ્ટોકની નીચે આપણે લખી નાખીએ સ્ટુડન્ટ પ્રીપેડ વેજીસ 200. ઓકે, બસ આ રીતે સ્ટુડન્ટ પહેલાં બધા એડજસ્ટમેન્ટને વાંચી જાઓ અને એ બધાની ઇફેક્ટ પહેલાં આપી દો. બરાબર, ટ્રાયલ બેલેન્સમાં જે એન્ટ્રી છે એને પહેલાં નથી જોવાની. પહેલાં આપણે એડજસ્ટમેન્ટ્સને પ્રાયોરિટી આપશું. બધા એડજસ્ટમેન્ટ 1 બાય 1 વાંચીને બધાની બે ઇફેક્ટ આપશું અને એડજસ્ટમેન્ટ્સ પૂરા થાય પછી ટ્રાયલ બેલેન્સ ઉપર જશું. ઓકે, ચલો, તો પ્રીપેડ વેજીસ આવી ગયું સ્ટુડન્ટ. એડજસ્ટમેન્ટ નંબર 3 બી પૂરો થઈ ગયો. નેક્સ્ટ એડજસ્ટમેન્ટ. ચલો, નેક્સ્ટ એડજસ્ટમેન્ટ સ્ટુડન્ટ આપણો ફર્નિચર ઉપર છે. ફર્નિચર ઉપર આપણે ડેપ્રિસિએશન ગણવાનું છે. ઓકે, ડેપ્રિસિએશન તમને બધાને ખ્યાલ છે, ડેપ્રિસિએશન હંમેશા માઇનસ થાય. ચલો, તો ફર્નિચર જે છે એ ટ્રાયલ બેલેન્સમાં ક્યાં છે એ લોકેટ કરી લો સ્ટુડન્ટ. ટ્રાયલ બેલેન્સમાં જો લેફ્ટ સાઈડ જો ડેબિટ સાઈડ આપેલું છે ફર્નિચર. યસ, ફર્નિચર છે 45,500 જે આપણી ફિક્સ્ડ એસેટ છે સ્ટુડન્ટ. અને એમાંથી ડેપ્રિસિએશન આપણે માઇનસ કરશું. 10% છે તો સ્ટુડન્ટ 10% થાય છે 455.
0. ચાલો તો ફર્નિચરમાંથી ડેપ્રિસિએશન માઇનસ કરો, એક ઇફેક્ટ આવી ગઈ સ્ટુડન્ટ. હવે એવરી એડજસ્ટમેન્ટ હેઝ ટુ ઇફેક્ટ. ફર્નિચરનું ડેપ્રિસિએશન આપણો એક્સપેન્સ છે એટલે આની બીજી ઇફેક્ટ આપણે આપશું પ્રોફિટ એન્ડ લોસ ડેબિટ સાઇડ. ઓકે, તો તમે જોઈ શકો છો પ્રોફિટ એન્ડ લોસની ડેબિટ સાઇડ આની ઇફેક્ટ આપણે આપી દીધી છે સ્ટુડન્ટ. યસ, ચાલો આવી ગઈ એન્ટ્રી ડેપ્રિસિએશન ઓન ફર્નિચર 4550. ઓકે સ્ટુડન્ટ, ડેપ્રિસિએશન આપણો એક્સપેન્સ છે સ્ટુડન્ટ એટલે પ્રોફિટ એન્ડ લોસમાં એન્ટ્રી આવશે. ઓકે, ચાલો એડજસ્ટમેન્ટ સ્ટુડન્ટ મેં તમને એક મટીરિયલ આપેલું હતું ક્લાસમાં, તમને PDF ફોર્મમાં પ્રોવાઈડ કર્યું હતું, એમાં બધા જ એડજસ્ટમેન્ટની ઇફેક્ટ આપેલી છે સ્ટુડન્ટ. જો તમને એડજસ્ટમેન્ટ ભૂલાઈ ગયા હોય તો આઈ રિક્વેસ્ટ કે એ મટીરિયલ ફરીવાર રિફર કરી જાઓ, એમાં પ્રેક્ટિકલી બી બધું સમજાવેલું છે. ચાલો નેક્સ્ટ એડજસ્ટમેન્ટ સ્ટુડન્ટ, આપણો નેક્સ્ટ એડજસ્ટમેન્ટ છે ગુડ્સ બર્ન્ડ બાય ફાયર. ઓકે, ગુડ્સ આગથી સ્ટુડન્ટ ગુડ્સ બળી ગયો. ઓકે, અને આઉટફ્લો ઓફ ગુડ્સ કહેવાય સ્ટુડન્ટ. બિઝનેસમાંથી ગુડ્સ કોઈ પણ રીતે બહાર જાય એટલે એની બે ઇફેક્ટ આવે સ્ટુડન્ટ. એક તો પરચેઝમાંથી માઇનસ થાય એટલે એક ઇફેક્ટ આપણે ટ્રેડિંગ એકાઉન્ટમાં આપશું, ટ્રેડિંગની ડેબિટ સાઇડ. ઓકે, તો જો ટ્રેડિંગ એકાઉન્ટમાં આવી જઈએ સ્ટુડન્ટ, ટ્રેડિંગ એકાઉન્ટની ડેબિટ સાઇડ પહેલાં આપણે પરચેઝ લખશું. પરચેઝ ટ્રાયલ બેલેન્સમાં જો ડેબિટ સાઇડ આપેલું છે. ઓકે, તો એને ફાઇન્ડ આઉટ કરો, લોકેટ કરો અને અહીંયા લખી નાખો યસ પરચેઝ ઇઝ 8 lakhs અને એમાંથી જે ગુડ્સ બળી ગયો છે સ્ટુડન્ટ એને માઇનસ કરો. યસ, ગુડ્સ બર્ન્ડ બાય ફાયર 2000 માઇનસ કરો. ઓકે, ચાલો તો એક ઇફેક્ટ આવી ગઈ સ્ટુડન્ટ. પરચેઝમાંથી સ્ટુડન્ટ હજી પરચેઝ રિટર્ન બી માઇનસ કરવાનું આવશે એટલે હું અહીંયા કેલ્ક્યુલેશન નથી બતાવતો, ખાલી માઇનસની સાઇન જ કરું છું. પછી આગળ પરચેઝ રિટર્ન બી આપણે આમાંથી માઇનસ કરશું. ઓકે, એટલે અત્યારે એમનેમ રહેવા દો એન્ટ્રીને. ચાલો પહેલી ઇફેક્ટ આવી ગઈ. હવે બીજી ઇફેક્ટ સ્ટુડન્ટ ગુડ્સ બર્ન બાય ફાયર એ આપણો લોસ છે એટલે એઝ અ લોસ એની બીજી ઇફેક્ટ પ્રોફિટ એન્ડ લોસ ડેબિટ સાઇડ આવશે. ચલો તો પ્રોફિટ એન્ડ લોસમાં ડેબિટ સાઇડ આપી દો એની ઇફેક્ટ. યસ, ટુ લોસ બાય ફાયર 2000. ઓકે, જો મેં રેડ ફોન્ટમાં હાઇલાઇટ કરી છે સ્ટુડન્ટ આ એન્ટ્રીને. ચાલો તો આ એન્ટ્રી પણ પૂરી થઈ ગઈ સ્ટુડન્ટ, આ એડજસ્ટમેન્ટ પૂરો થઈ ગયો. ચાલો હવે નેક્સ્ટ એડજસ્ટમેન્ટ બધા પૂરા થઈ ગયા છે સ્ટુડન્ટ. ઓકે, એટલે આ રીતે આપણે એડજસ્ટમેન્ટને પહેલાં વાંચી જવાના સ્ટુડન્ટ એક્ઝામમાં પહેલાં લાઇન્સ બનાવી અને સીધો સમ સ્ટાર્ટ નહીં કરવાનો, પહેલાં એડજસ્ટમેન્ટ્સ બધા વાંચી જાઓ. 1 by 1 એડજસ્ટમેન્ટ જે આવી બધાની બે ઇફેક્ટ આપતા જાઓ. બરાબર, આ સમમાં 5 એડજસ્ટમેન્ટ હતા સ્ટુડન્ટ એટલે આપણે 5ની ઇફેક્ટ આપી દીધી, બધાની બે ઇફેક્ટ આપી દીધી. આ પહેલો સમ છે એટલે આપણે સિમ્પલ ટાઈપના એડજસ્ટમેન્ટ્સ લીધા હતા બધા. બરાબર, જેનો આઈડિયા તમને આવી ગયો છે. ચાલો હવે એડજસ્ટમેન્ટ બધા રેકોર્ડ થાય પછી શું કરવાનું. ઓકે, તો આ બધા એડજસ્ટમેન્ટ જો યાદ કરી જાઓ સ્ટુડન્ટ, એક એડજસ્ટમેન્ટ ક્લોઝિંગ સ્ટોકનો હતો, એક સેલરી ઉપર હતો, એક વેજીસ ઉપર હતો, એક ફર્નિચર ઉપર હતો. બરાબર, ઓકે, તો આ એક લોસ બાય ફાયરવાળો એડજસ્ટમેન્ટ હતો. બધા અલગ અલગ એડજસ્ટમેન્ટ હતા સ્ટુડન્ટ એટલે સેલરી ઉપર અમુક એક એડજસ્ટમેન્ટ ઇફેક્ટ કરતો હતો, એક વેજીસ ઉપર ઇફેક્ટ કરતો હતો, એક ફર્નિચર ઉપર ઇફેક્ટ કરતો હતો, એક પરચેઝ ઉપર ઇફેક્ટ કરતો હતો. ઓકે, તો જે વસ્તુ ઉપર ઇફેક્ટ થાય એમાં આપણે એડિશન કે સબટ્રેક્શન કરવાનું હોય. ચાલો એડજસ્ટમેન્ટ્સ બધા પૂરા થઈ ગયા. તો આઈ એમ શ્યોર સ્ટુડન્ટ કે તમે આવી રીતે એડજસ્ટમેન્ટ્સને રેકોર્ડ કરશો. હવે સવાલ એ છે કે એડજસ્ટમેન્ટ પૂરા થાય પછી શું એન્ટ્રી કરવી. તો શું હવે ટ્રાયલ બેલેન્સ ઉપર ફોકસ કરો. ટ્રાયલ બેલેન્સમાં હવે જે એન્ટ્રી બાકી રહી ગઈ છે સ્ટુડન્ટ, જેની ઉપર એડજસ્ટમેન્ટ હતા એ બધી એન્ટ્રી તો થઈ ગઈ, જેમ કે સેલરી આવી ગયું, વેજીસ આવી ગયું, પરચેઝ આવી ગયું, આ બધી એન્ટ્રી તો આવી ગઈ. પણ હવે જેની ઉપર એડજસ્ટમેન્ટ્સ નથી, જેમ કે કેપિટલ છે, ડ્રોઈંગ્સ છે, બરાબર, ઘણી બધી એન્ટ્રી છે જુઓ તમે ટ્રાયલ બેલેન્સમાં. તો જે એન્ટ્રી ઉપર એડજસ્ટમેન્ટ નથી એવી એન્ટ્રી હવે આપણે રેકોર્ડ કરશું. એમાં ટ્રેડિંગ એકાઉન્ટમાં બધી એન્ટ્રી ટ્રેડિંગની લખી નાખશું, પ્રોફિટ એન્ડ લોસની જે એન્ટ્રી આવતી હોય એ બધી પ્રોફિટ એન્ડ લોસમાં લખશું. બેલેન્સ શીટમાં આપણે એસેટ્સ અને લાયબિલિટી રેકોર્ડ કરશું. ચાલો તો હવે આપણે ટ્રેડિંગ એકાઉન્ટથી સ્ટાર્ટ કરીએ. જો ટ્રેડિંગ એકાઉન્ટમાં શું આટલી એન્ટ્રી તો આપણે ઓલરેડી કરેલી છે, પરચેઝ, વેજીસ અને ક્લોઝિંગ સ્ટોક. પણ એ સિવાય બી ઘણી એન્ટ્રી આવે છે સ્ટુડન્ટ, તો એને આપણે રેકોર્ડ કરશું. તો તમે લોકો 1 by 1 ટ્રાયલ બેલેન્સમાં બધી એન્ટ્રી વાંચતા જાઓ અને જોતા જાઓ. હું જો અહીંયા બધી એન્ટ્રી એક સાથે કરી નાખું છું સ્ટુડન્ટ. ચાલો, જો ટ્રેડિંગ એકાઉન્ટની જેટલી એન્ટ્રી હતી બધી મેં જો અહીંયા એક સાથે લખી નાખી છે સ્ટુડન્ટ.
એટલે આપણું ટ્રેડિંગ અકાઉન્ટ તૈયાર થઈ ગયું. જે ગ્રીન કલરથી જે મેં હાઇલાઇટ કરી છે ને સ્ટુડન્ટ, જે ગ્રીન કલરમાં દેખાય છે સ્ટુડન્ટ, એ બધી એવી એન્ટ્રી છે કે જે ટ્રાયલ બેલેન્સમાં છે અને જેની ઉપર એડજસ્ટમેન્ટ્સ નથી. જેમ કે ડેબિટ સાઇડ જો તમે ઓપનિંગ સ્ટોક છે સ્ટુડન્ટ, જે મેં ટ્રાયલ બેલેન્સમાંથી લીધો છે. પરચેઝ રિટર્ન જે છે એ ટ્રાયલ બેલેન્સમાંથી લીધું છે. કેરિયજ ઇનવર્ડ છે, કસ્ટમ ડ્યુટી છે. તો એવી રીતે ક્રેડિટ સાઇડમાં જો સ્ટુડન્ટ સેલ્સ અને સેલ્સ રિટર્ન છે. ઓકે, તો આ બધી એન્ટ્રી આપણે રેકોર્ડ નહોતી કરી સ્ટુડન્ટ, એટલે હવે રેકોર્ડ કરી નાખીએ એટલે આપણું ટ્રેડિંગ અકાઉન્ટ એકદમ તૈયાર થઈ ગયું સ્ટુડન્ટ. એવી રીતે પ્રોફિટ એન્ડ લોસમાં જે બાકી એન્ટ્રી છે સ્ટુડન્ટ જુઓ, એ બી રેકોર્ડ કરી નાખીએ. ચલો, તો પ્રોફિટ એન્ડ લોસના પેજ ઉપર આપણે આવી ગયા છીએ. એમાં સ્ટુડન્ટ આપણે સેલરીની અને ડેપ્રિસિએશન અને લોસ બાય ફાયર આ ત્રણેય એન્ટ્રી એડજસ્ટમેન્ટમાંથી કરી હતી. પણ હવે ઘણી બધી એન્ટ્રી એવી છે જે હજી બાકી છે સ્ટુડન્ટ, તો ટ્રાયલ બેલેન્સમાં જોઈને એને રેકોર્ડ કરી નાખો. ચાલો, હું એક સાથે બધી એન્ટ્રી અહીંયા રેકોર્ડ કરું છું. જો ડેબિટ સાઇડ છે ઇન્ટરેસ્ટ ઓન લોન, બેડ ડેટ, અને ક્રેડિટ સાઇડ છે ડિસ્કાઉન્ટ રિસીવ્ડ, ડિવિડન્ડ અને ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ. સ્ટુડન્ટ આ બધી એન્ટ્રી ટ્રાયલ બેલેન્સમાં છે. જુઓ, તમે ટ્રાયલ બેલેન્સ ચેક કરો, ક્વેશ્ચન જુઓ, એમાં બંને બાજુ તમને આ એન્ટ્રી મળી જશે. એવી રીતે સ્ટુડન્ટ બેલેન્સ શીટ ઉપર આવી જઈએ. બેલેન્સ શીટમાં આ જો ઓલરેડી આપણે જે એન્ટ્રી કરી નાખી છે એ છે, પણ એ સિવાય હજી ઘણી બધી એન્ટ્રી જે છે બાકી છે અને હું ગ્રીન કલરથી હાઇલાઇટ કરીશ. ચાલો, તો તમારા કમ્પ્યુટર સ્ક્રીન ઉપર જોઈ લો, મોબાઈલ સ્ક્રીન ઉપર કેપિટલ, ડ્રોઈંગ્સ, બિલ્સ પેએબલ, બેંક ઓવરડ્રાફ્ટ, લોન ટેકન, ક્રેડિટર્સ, જો આ બધી એન્ટ્રી લાયબિલિટી સાઇડની છે સ્ટુડન્ટ, તો એની સામે એસેટ્સમાં બી જો મશીન્સ, બિલ્ડિંગ, વ્હીકલ્સ, ઇન્વેસ્ટમેન્ટ, એવી રીતે કરંટ એસેટ્સમાં જો ડેટર્સ, બેંક બેલેન્સ, બિલ્સ રિસીવેબલ. બસ, તો આ બધી એન્ટ્રી ટ્રાયલ બેલેન્સમાંથી મળી જશે સ્ટુડન્ટ. અને એ તો તમને આવડે છે સ્ટુડન્ટ, આપણે વિધાઉટ એડજસ્ટમેન્ટ સમ ઓલરેડી કરેલા છે, એટલે તમને ખબર છે કઈ એન્ટ્રી ક્યાં આવે. બસ, તો આ તો આપણો વિથ એડજસ્ટમેન્ટ સમ. હવે આનો ટોટલ કરી નાખીએ સ્ટુડન્ટ. પહેલાં ટ્રેડિંગ અકાઉન્ટથી સ્ટાર્ટ કરશું. ટોટલિંગની પ્રોસેસ તમને ઓલરેડી ખબર છે સ્ટુડન્ટ, આપણે ઓલરેડી ક્લાસમાં ઘણા બધા સમ સોલ્વ કરેલા છે. તો તમને ગ્રોસ પ્રોફિટ કઈ રીતે ફાઇન્ડ કરવું એ ખબર જ છે. અહીંયા જો ક્રેડિટ સાઇડનો ટોટલ વધારે છે સ્ટુડન્ટ, 8,15,000 થાય છે. જે ઓલરેડી વધારે છે એટલે એને આપણે ડેબિટ સાઇડ બી કોપી કરી નાખશું. ઓકે, અને એમાંથી ક્રેડિટમાંથી ડેબિટનો ટોટલ માઇનસ કરશું, એટલે જે ડિફરન્સની અમાઉન્ટ આવે સ્ટુડન્ટ, બસ એ જ આપણો આન્સર. એને કહેશું આપણે ગ્રોસ પ્રોફિટ, 87,700. ઓકે, ચલો, હવે આ ગ્રોસ પ્રોફિટને આપણે પ્રોફિટ એન્ડ લોસમાં શિફ્ટ કરશું. ક્રેડિટ સાઇડ જો પ્રોફિટ એન્ડ લોસના પેજ ઉપર આપણે આવી ગયા છું, એમાં ક્રેડિટ સાઇડ જુઓ, બાય ગ્રોસ પ્રોફિટ 87,700. હવે આ જ ટોટલની પ્રોસેસ જે આપણે ટ્રેડિંગમાં કરી સ્ટુડન્ટ, સેમ પ્રોસેસ અહીંયા કરશું. અહીંયા બી ક્રેડિટનો ટોટલ જો વધારે છે 1,12,700, તો એ જ ટોટલને ડેબિટમાં લખી નાખો અને ક્રેડિટમાંથી ડેબિટનો ટોટલ માઇનસ કરો એટલે તમને મળશે નેટ પ્રોફિટ. યસ, તો આપણો નેટ પ્રોફિટ આવી ગયો સ્ટુડન્ટ 86,150. અને આ નેટ પ્રોફિટ સ્ટુડન્ટ ઓનરને મળે એટલે એની કેપિટલમાં એડ થશે. તો જો લાયબિલિટી સાઇડ આપણે નેટ પ્રોફિટની જગ્યા ઓલરેડી રાખી છે, ચલો તો એમાં એડ કરી દો કેપિટલમાં 86,150, અને એ બે એના ટોટલમાંથી ડ્રોઈંગ માઇનસ કરો એટલે તમારો આન્સર આવશે 3,14,150 કેપિટલનો. ચાલો, હવે બેલેન્સ શીટમાં તમને ખબર છે બે સાઈડના ટોટલ ટેલી થઈ જવા જોઈએ. બંને સાઈડનો ટોટલ જો ઇક્વલ આવી ગયો છે 10,71,150. ઓકે સ્ટુડન્ટ, બસ આ રીતે આપણે સમ સોલ્વ કરશું સ્ટુડન્ટ. ચાલો, હવે આ એક સમ હતો. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આની જેવો એક બીજો સમ સોલ્વ કરશું વિથ એડજસ્ટમેન્ટ. ઓકે, ટેક કેર, વેર માસ્ક.